ક્ષત્રિય એકતા સંમેલનમાં ઉપસ્થિત છે એવા જાગીરદાર સમાજનું ગૌરવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાજ્યસભાના સાંસદ અને આપણા સૌના માટે એક અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે એવા આદરણીય વંદનીય શક્તિસિંહજી બાપુ સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ આદરણીય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાહેબ, બળદેવજી ઠાકોર, ગુલાબસિંહભાઈ રાજપૂત, ગેરી બન્ના સાહેબ, રામકિશન ઓઝા સાહેબ, ભરતસિંહજી વાઘેલા, જાગીરદાર સમાજના કરણી સેના, મહાકાલી સેના, બનાસકાંઠાની સંકલન સમિતિના સૌ યુવાન ભાઈઓ, સ્ટેજ ઉપર બિરાજમાન અને આપ સૌ આમંત્રણને માન આપીને વધારેલ ક્ષત્રિય રાજપૂત સમાજ, જાગીરદાર સમાજ અને રાવણા રાજપૂત સમાજ, સૌ ક્ષત્રિય સમાજને આમંત્રણના માન આપીને વધારેલા સૌ મહેમાનશ્રીઓ, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આજે આ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બનાસકાંઠાની જનતા આશીર્વાદ આપે 7 તારીખે એક લોકશાહીનો ભાગ છે બાપુ, પણ હું મારી જિંદગીની અંદર કોઈકને ભાઈ તરીકે દોરડો બાંધે ત્યારે વ્યક્તિગત હોય, પણ આજે સમગ્ર બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે દીકરી તરીકે ચૂંટણી ઓઢાડી છે, એનાથી મોટો લાવો મારા માટે બીજો કાંઈ ના હોય। રાજકારણ તો એક ચડાવ ઉતારનો ભાગ છે, સમયને સંજોગો છે, લોકશાહીના નિર્ણય પ્રમાણે લોકોના હાથનો નિર્ણય હોય છે, પણ કેટલાક ઐતિહાસિક પ્રસંગો એ ઇતિહાસના સાક્ષી બનતા હોય છે, અને ઇતિહાસના સાક્ષી બનતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેલામાં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય, આ બે ટાઈમે બાપુ તમારો આભાર માન્યો અને અમને એમ લાગ્યું કે બનાસકાંઠાની જનતાની નોંધ એક જાગીરદાર આગેવાને, જાગીરદાર નેતાએ એક ગરીબ સમાજની દીકરીની પહેલામાં પહેલી ટિકિટ જાહેર કરીને એની નોંધ લીધી છે અને સન્માન આપ્યું। મારા સૌ વડીલોને એક બેન દીકરી તરીકે મારે કોઈ રાજકીય ભાષણ નથી કરવા, જ્યારથી કરીને ક્ષત્રિય સમાજ એની અસ્મિતા માટે, બેન દીકરી માટે એ આજથી નહીં પણ ભૂતકાળ ઇતિહાસ ગવાશે કે 18 આલમ 36 કોમની કોઈ પણ બેન દીકરી હોય, ગામમાં નાના મોટું કોઈ તકલીફ કે ઝઘડા જેવું હોય અને ગામની અંદર ક્ષત્રિય સમાજનું એક ઘર હોય ને તો એને 18 આલમ એમ કે બાપુ અમારા ઘરે પધારો, અમારી સાથે પધારો, અમારી આ બેન દીકરીનો આ પ્રશ્ન છે અને એનું સોલ્યુશન કરવા અમને મદદ કરો। આ પ્રણાલિકા જ્યારે એ સમાજો સાથે સંકળાયેલી હોય ત્યારે મેં કહ્યું એમ રાજકારણ એ લોકોને એક લોકશાહીનો ભાગ છે, પણ જ્યારે સમગ્ર તમામ સમાજ 18 આલમ 36 કોમ એ જાગીરદાર સમાજ માટે પોતાની દીકરી માટે મદદ માંગતી હોય, કે ઇતિહાસ આપણી પાસે ગવા હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની પોતાની બેન બેટી સામે કોઈ પણ એક રાજકીય એવડા ગજાના માણસો, સમજણપૂર્વકના માણસો એ પ્રકારના ઉચ્ચાર કરે ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારેય પણ ના ચલાવી લે, અને ના ચલાવી લે એટલા માટે કે આ પ્રણાલિકાને કંઈક ને કંઈક ક્ષત્રિય સમાજની પ્રણાલિકાને કલંક લાગે, અને એટલા માટે કરીને આજે આ બનાસકાંઠા જિલ્લે ક્ષત્રિય સમાજે જે અસ્મિતા માટે કરી બતાવ્યું છે ને એ ઇતિહાસમાં આવનાર સમયની અંદર કોઈ પણ બેન દીકરી સામે કોઈને ઉચ્ચાર કરવો છે ને વાલ્મીકી સમાજની દીકરી સામે કોઈ પણ ઉચ્ચાર સવાલ કરવા વાળાને 100 વખત વિચાર કરવો પડશે। આ સ્થિતિનું નિર્માણ આજે એક બનાસકાંઠા જિલ્લાએ કરી બતાવ્યું છે, ત્યારે
બાપુ મારે આ ક્ષત્રિય સમાજને અભિનંદન ને ધન્યવાદ અને નમન એટલા માટે કરવા પડે કે ઘણા બધા બનાસકાંઠાના ગામો એવા છે કે જ્યાં ક્ષત્રિય સમાજના એક બે ઘર હોય અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં મીટિંગ રાખી હોય ને આગલે દાડે સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે આગેવાનો આ ગામમાં આવવાના છે એ દિવસે આગલા દિવસે મારા ક્ષત્રિય સમાજના યુવાનો તમામ સમાજને જઈને નર્મ ભાવે વિનંતી કરે કે અમે આખી જિંદગી તમારા ભેગા રહ્યા છીએ અને અત્યારે અમારે તમારી જરૂર છે તમે અમારા ભેગા રહો અને અમારા કહેવાથી આ મીટિંગ ના કરો અને સમગ્ર તમામ ગામોની અંદર તમામ ગામના તમામ 18 આલમ 36 કોમે એ જાગીરદાર સમાજને ટેકો આપીને એ ગામમાં ભારતીય જનતા પાર્ટીની મીટિંગ નથી થવા આપી આ તમારી લોકો સાથેનો પ્રેમ અને એને લાગણી છે એક બાજુ સરમુખતા છે એક બાજુ નરમતા છે અને વિવેકની વાત આવે ત્યારે એનું પ્રમાણપત્ર જાગીરદાર સમાજને કોઈનું લેવાની જરૂર ના પડે ત્યારે તમારી બહેન તરીકે દીકરી તરીકે હું વિશેષ નથી કહી શકતી પણ એટલું ચોક્કસથી કહીશ હમણાં મને બે ત્રણ આગેવાનોએ વાત કરી કે જ્ઞાનીબેન આગળ જિલ્લાનો પ્રવાસ રાતના સમયે પણ તમારે કરવાનો થાય છે ત્યારે તમે ડીએસપી ને લેટર લખીને તમારા પોતાના માટે કરીને પ્રોટેક્શનની માંગણી કરો મેં એમને નર્મ ભાવે જવાબ આપ્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામો ગામ મારો ક્ષત્રિય સમાજ ફેલાયેલો હોય અને એક કુળથી કુવાસીને પ્રોટેક્શન માંગવું પડે તો એમની ખુમારીને ક્યાંક લાચન લાગે આવડો ભરોસો જ્યારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જેમ ચીઠી જહાને ચીઠી લખી હતી રાડ અવગણને અને આજે જ્ઞાનીબેને તમને વિનંતી કરી છે ચીઠી લખી છે તમે મારા બધા રાડ અવગણ જેવા ભાઈઓ છો એમને રાડ અવગણ પણ ક્ષત્રિય હતો ને આપ પણ ક્ષત્રિય છો ત્યારે ઇતિહાસના દર્શન થાય છે અને ઇતિહાસના દર્શન થાય છે ત્યારે જેમ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે 7મી તારીખે મતદાન છે અને 4જી તારીખે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે એક બાજુ સીઆર પાટીલ સાહેબનું નેતૃત્વ છે અને એક બાજુ આપણું સૌનું ગૌરવ આપણા સૌનું ભવિષ્ય અને જે રાજવી પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોહિલ બાપુનું નેતૃત્વ છે ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે સમગ્ર ગુજરાતમાં એક સીટ આવશે ને તો દિલ્હીના દરબારની અંદર કોલર ઊંચા કરીને ભાગડી પહેરીને મારા આદરણીય વડીલ શક્તિસિંહ ગોહિલ સાહેબ એ સંસદની અંદર કહેશે કે હું બનાસકાંઠા જિલ્લો જીતી લાવ્યો છું આમ તો સાહેબ બાપુ પેલા 5 લાખના દાવા કરતા હતા કે અમે તો બધી 5 લાખ પ્લસ થી સીટો જીતીએ છીએ પુણ્યપૂર્વક રણનીતિના ભાગરૂપે જેમ જેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં આવતા ગયા એમ એમ ક્યાંક ઉમેદવારો બદલવાનો વારો આવ્યો અને બનાસકાંઠાની અંદર પણ પહેલા તો એમ કહેતા હતા કે અમે તો 5 લાખ નહીં પણ સૌથી મોટા રેકોર્ડથી જીતવાના છે હવે તો 1 મહિનાની અંદર ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખને અને રાજ્યના મુખ્યમંત્રીને બનાસકાંઠાની અંદર અપડાઉન કરવું પડે તમામ સંસાધનો સામે લગાવી દીધા એક બાજુ જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો ને એક બાજુ સિદ્ધાંતો જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી ત્યારે
સંસાધનો વાપરી ચૂક્યા, ગુજરાતના નેતાઓને બધાને લાવી ચૂક્યા અને હવે આવતીકાલે તમારે એમને પોતાને બનાસકાંઠામાં એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે, આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોઈ શકે? ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું, મારું જે મામેરું તમે બધા ક્ષત્રિય સમાજે ભર્યું છે, એ મામેરાની મર્યાદા હું સમજુ છું. કોઈ બેન દીકરીના માથા ઉપર જાગીરદાર સમાજ, સર્વ સમાજ, ક્ષત્રિય સમાજ એના માથા મારે ચુંદડી ઓઢાડે, એ ચુંદડીની શાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારી પૂર્વક સમજુ છું અને આ તમારી ચુંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું. આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે. મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને આ તમામ સમાજોની પરંપરાઓ, મર્યાદાઓ, એક બેન દીકરી માટે, એક મહિલા તરીકે મારે કેટલું જ કરવાનું હોય, આ જવાબદારી આજે મોટી મારા સિર ઉપર, માથા ઉપર જાગીરદાર સમાજે નાખી છે. અને જાગીરદાર સમાજે નાખી છે ત્યારે આપ સૌ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે આજે તમે અમને સુંદરી માતા માથે ઓઢાડી સમર્થન આપ્યું. હવે 7મી તારીખે 5 કે 6 વાગ્યા સુધી એક પણ બનાસકાંઠાનું બૂથ રેડું ના રાખતા ત્યારે આ ચૂંટણીની લાજ રહેશે. હવે એમની પાસે ખોટું કરાયા સિવાયનું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે બૂથો ઉપર ખોટું કરવા માટે જ્યારે એમની કાયમી પરંપરાઓ રહી છે એ બૂથો ઉપર મારો જાગીરદાર સમાજ એને પ્રોટેક્શન આપે, ગરીબોને, એજન્ટોને પ્રોટેક્શન આપે અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડે પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પ્રમાણેની જે વ્યવસ્થાઓ હોય કે જે કઈ નાના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કઈ કહેવાનું ના હોય. અને જાગીરદાર સમાજમાં મારે એક ઠાકોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરવી એ હું પોતે પણ યોગ્ય માનતી નથી. ગળ સુધીમાં બ્લડમાં જેને રાજકારણ વારસામાં મળેલું હોય એને કઈ એંગલથી લડવું, શું કરવું એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો. અને આજે હું તમને બધાને આ ડીસાની જગ્યા ઉપરથી, ડીસાની ધરતી ઉપરથી ખાતરી આપું છું કે આજે ક્ષત્રિય સમાજ સમગ્ર 18 આલમ 36 કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે. આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય 18 આલમ 36 કોમને આજે કોઈ અમને વેદ નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે કઈ પીછેહટ નહીં કરીએ. અને લાસ્ટમાં માં જગદંબા ભવાનીને પ્રાર્થના કરું, અમને મારા ભાઈઓના, વીરોના વધામણા કર્યા, વળામણા કર્યા, એમના એક પરંપરાગત રીતે ભામણા લીધા. માં ભવાનીને પ્રાર્થના કરું કે માં ભવાની, જગદંબા, હે માં અંબાજી, મારા ક્ષત્રિય સમાજની એકતાને ક્યાંય નજર ના લાગે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો.